હેલો નમસ્કાર પ્રણામ રાહત જેવા ખેડૂત મિત્રો, હું સતીશ કોટડિયા, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત ભાઈ. આજે આપણે વાત કરવાની છે ફૂલ વિશે. ફૂલના વિડિયા જોઈને વાવેતર આમ તો બહુ બધાએ કરી નાખ્યા અને બહુ બધાને કરવાય છે. જેને પૂછો એને એક જ પ્રશ્ન કરે કે આપણે ફૂલનું વાવેતર કરવું. તો ભાઈ આપણું એને કહેવું એવું છે કે ફૂલનું વાવેતર વિડિયા જોઈને બહુ કરવું હોય તો થોડું ઘણું ટ્રાય કરો, બાકી બહુ કરોમાં. તો તમને આજ મારો જ દાખલો બતાવું. આપણે એક દુકાને જ દેતા ફૂલ 2-3 વર્ષ થયા. ઉનાળુ ફૂલ બધા વાવતા એક જ દુકાને દેતા આપણે, અને આપણે એને ચોખ્ખોટ કરીને દેતા કે ભાઈ તારે કેટલા જોવે પૂછીને જ વાવેતર કરીએ આપણે. એટલે એ દર વર્ષે આપણે એને 80થી ને 90 કિલોની રેન્જે આપણે ડેઈલીના ફૂલ દેતા. આ વર્ષે આપણી પાસેથી ને એ 25 કિલો ફૂલ હરોજના નથી લેતો. 25 કિલોમાં એમ કહે છે 1 દી રજા રાખો, 2 દી રજા રાખો, તો કોને દેવા જવા? હવે તમે એ વિચાર કરો. એટલે વાવીને ખોટા મમરા ભરાઈ જાય, એના કરતાં થોડુંક ધ્યાન રાખો. ખેડૂતને આ બધા મમરા જ ભરે છે. અને પૂછવા જાવ ને એટલે કોઈ દી તમને એમ નહીં કહે કે તમે ઓછું વાવો, આમ વાવી જ દો એમ જ કરશે તમને. દુકાનવાળાને ગમે તેને પૂછો ને. એટલે વિડિયા જોઈને બહુ વાવેતર કરોમાં થોડુંક ધ્યાન રાખો. અને જો આ તમે અત્યારે ફૂલમાં બગાડ જો જેટલા આજે 25 કિલો ઉતાર્યા ને, તો 25 કિલો નીચે તોડીને નાખાય છે. કારણ કે 1-2 દિવસ લેટ થાય ને, રજા રાખે ને એવું થાય એટલે ફૂલનો બગાડ ચાલુ થઈ જાય અને છોડવો બગડે, બધું જાય. હવે જો આટલા ફૂલ નીચે તોડી નાખવાના અને પછી આપણે ઉતારવાના. વિચાર કરો ખાલી, બગાડ જો કેટલો. અને આમ જો વીણી કેવી આવી ગઈ. એટલે જેટલું તમે લેટ કરો ઉતારવામાં, એટલું હરોજ તમને ફૂલમાં ડેમેજ જોવા મળે. એટલે હરોજ તમારે પૂછવું, તોડીને એને નીચે નાખવા પડે. અને આપણું કેવું એવું છે, નો વાવો એવું નથી કહેતો, વાવો, થોડું થોડું કરો. તમને એમ કે મારે 50ની જરૂર હોય, તમે 10 ઉતરે ને એટલું જ વાવેતર કરો, જેથી કરીને તમે હેરાન ન થાવ અને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ હરોજ મેં ઘેરો કર્યો છે ને, 25થી 30 કિલો ઉતરે એટલો કર્યો, તો એટલા નથી વેચાતા અત્યારે. વિચાર કરો તમે. સારું વરસ હોય ને એટલે ન વેચાય. દુકાનમાં અત્યારે હરોજ 10 જણા પૂછવા આવતા હોય, મારા લઈ લ્યો. દુકાનવાળાનો એમાં વાંક નથી, વાંક આપણો. આપણે જ ફૂલ જ વાવવા જ, બીજું કંઈ કરવું જ નથી. બધાને સારી ખેતી જ કરવી. એટલે થોડુંક ધ્યાન રાખો. આ વ્યક્તિની એક વસ્તુ ઉપર વિડીયો જોઈને નહીં ચાલુ કરવાનું. થોડુંક ધ્યાન રાખો, રિસર્ચ કરો ગામમાં, જો બધાને વાવતા હોય એને પૂછો. કોઈ ના નહીં પાડે તમને કે વાવોમાં એમ, પણ આ પ્રોબ્લેમ બહુ રહે. એટલે થોડુંક ધ્યાન રાખો તમે.